હેલો ફ્રેન્ડ્સ, બાલાજી એજ્યુકેશનમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અકાઉન્ટનો લેક્ચર નંબર 3 કરીશું. આની પહેલા આપણે હિસાબની પદ્ધતિ અને ખાતાના પ્રકારો આ બંને લેક્ચરની ચર્ચા કરી છે અને હવે પછી આપણે જે છે એ આમનોંધની ચર્ચા કરવાની છે. બેઝિકલી આ જે લેક્ચર બનાવેલો છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે હિસાબનીશ અને પેટા હિસાબનીશની પરીક્ષા ની ભરતી માટેનો આ લેક્ચર આખો પ્રિપેર કરેલો છે અને નવા રિક્રુટમેન્ટ રૂલ્સ છે એ રૂલ્સ પ્રમાણે આખો જે કન્ટેન્ટ છે એ પ્રિપેર કરેલો છે અને વીકલી અને મંથલી ટેસ્ટનું આયોજન પણ રાખવામાં આવે છે અને તમને બધું જ મટીરિયલ નવા સિલેબસ પ્રમાણે અહીંથી જ પ્રોવાઈડ કરવામાં આવશે. सफलता की यात्रा में धूप का बड़ा महत्व है क्योंकि छाव मिलते ही कदम रुकने लगते हैं. એટલે તમારે જ્યારે ગવર્મેન્ટ જોબની અંદર એક પીક પોઈન્ટ ઉપર પહોંચવું છે ત્યારે તમારે થોડોક સંઘર્ષ તો કરવો જ પડશે. એના વગર તમે આગળ નહીં વધી શકો. હવે આ અમારા ઓનલાઈન કોર્સનો લેક્ચર નંબર 3 છે અને અમારો આખો કોર્સ છે એ ઓનલાઈન તમને પ્રોવાઈડ કરવામાં આવશે અને એ પણ બધું નવા સિલેબસ પ્રમાણે. તો હવે આપણે સૌથી પહેલા આમનોંધ શું છે, એનો મીનિંગ શું છે એ સમજવાનું છે. હવે આની અંદર મેં આમનોંધનો મીનિંગ મેં લીધેલો છે એટલા માટે કારણ કે તમારે આની અંદર મેન્સ લખવાની છે. તો તમને પૂછે કે ભાઈ આમનોંધ એટલે શું અને એને સમજાવો. એટલા માટે તમારી મેન્સ માટેની થોડી પ્રેક્ટિસ થઈ જાય એના માટે મેં તમારી માટે આમનોંધનો મીનિંગ પણ લીધેલો છે. બરાબર. તો સૌથી પહેલા આમનોંધ એ દ્વિનોંધી નામા પદ્ધતિનો પાયાનો ચોપડો છે. સૌથી પહેલો ચોપડો તમે કહો પાયાનો ચોપડો તો એ તમારો આમનોંધ છે. સૌથી પહેલું પગથિયું તો જે છે એ શું છે? વાઉચર. અને વાઉચર પરથી આપણે ખાતા નક્કી કરશું કે આ કયા ખાતાનો પ્રકાર છે. માલ મિલકતનું ખાતું છે, ઉપજ ખર્ચનું ખાતું છે કે વ્યક્તિ ખાતું છે અને એના પછી આપણે આમનોંધ કરીશું. ફ્રેન્ચ શબ્દ ઝર નો અર્થ દિવસ થાય છે. તેના પરથી જનરલ શબ્દ બન્યો જેનો અર્થ થાય છે ધંધાનો દૈનિક વ્યવહારોની નોંધ. અંગ્રેજી શબ્દ જનરલ મૂળ લેટિન ભાષાનો છે જેનો અર્થ થાય છે નોંધ કે ડાયરી. મારે કોઈ નોંધ કરવી છે અથવા તો ડાયરી કરવી છે એનો મીનિંગ આપણે એમ કહીએ છીએ કે જનરલ. બરાબર. હવે આમનોંધની લાક્ષણિકતા શું છે, મતલબ આપણે આમનોંધ છે એના લક્ષણો શું છે? તો એમાં સૌથી પહેલું છે એ મૂળભૂત ચોપડો છે. હમણાં જ આપણે જોયું કે ભાઈ આમનોંધ છે એ સૌથી પહેલું પગથિયું છે. તો આમનોંધ છે એ મૂળભૂત ચોપડો છે, એની બેવડી અસર છે. આની પહેલાનો જે લેક્ચર છે ખાતાના પ્રકારો એની અંદર મેં તમને બેવડી અસર સમજાવી કે ડ્યુઅલ ઇફેક્ટ કેવી રીતે છે. પછી રકમના 2 ખાના છે, એક ઉધાર અને જમા, તારીખ ક્રમમાં છે અને બાબત જેનો પણ યુઝ કરે છે કે ભાઈ જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન છે અથવા તો વ્યવહાર છે એની નાની એવી સમજૂતી. એના પછી છે આમનોંધનું મહત્વ. મતલબ આમનોંધ છે એ શું કામ બનાવવી પડે, એના ફાયદા શું છે. સિગ્નિફિકન્સ ઓફ જનરલ, તો કે તમામ પ્રકારના હિસાબી વ્યવહારો મને ખબર પડે છે. એના પછી વિગતવાર માહિતી કેમ? કારણ કે આપણે જે બાબત જે લખીએ છીએ એની અંદર નાની એવી સમજૂતીમાં આપણે વ્યવહાર શેનો છે એ પણ લખીએ છીએ. તો આપણે વાઉચરિંગમાં જવાની જરૂર નથી, ડાયરેક્ટ આપણને ખબર પડી જાય કે ભાઈ આ શું છે. ભવિષ્ય માટે ઉપયોગી માહિતી, કારણ કે આપણે જે કાંઈ પણ બેલેન્સ શીટ બનાવવાની છે એ જેનો પ્રાઇમરી જે પહેલું ફેઝ છે એ આપણી આમનોંધ જ છે. તો ભવિષ્યમાં આપણને કંઈ ભૂલ અથવા એવું લાગશે તો આપણે જે છે એ ઉપયોગી માહિતી આમનોંધ પરથી જ આપણે ચેક કરી શકશું. એના પછી ખતવણીમાં સરળતા, ખતવણી આપણે કરવી છે. આના પછીનું જે ચેપ્ટર છે એ ખતવણી જ છે. પછી વ્યવસ્થિત નોંધ અને ભૂલ રહિત હિસાબો. આ બધી જ વસ્તુ આપણને આની અંદરથી મળશે. અને આ જે છે એ આપણો આમનોંધનો નમૂનો છે. તો જો સૌથી પહેલા સ્ત્રી ની આમનોંધ એટલે જે તે ટ્રેડર્સનું નામ હશે એ આપણે એનું નામ લખવું. પછી તારીખ, પછી વિગત, ખતવણી પાના નંબર અને ઉધાર અને જમા. અને આની અંદર બાબત જે તમારી ટ્રાન્ઝેક્શન છે એની નાની એવી સમજો. બરાબર. આ તમારું બેઝિક છે. આ આપણા કોર્સની વિશેષતા છે. હવે મેં આમાંથી તમારી ટેક્સ્ટબુકનો જ એક એક્ઝામ્પલ લીધો છે. સ્ટાન્ડર્ડ 11 ની ટેક્સ્ટબુક છે. એમાંથી મેં એવી ટ્રાય કરી છે કે તમને બધું હું
અહીં સમજાવી દઉં. તો હવે એક તમારે મેન્સ છે એટલા માટે એક વસ્તુ મેં એ પણ ધ્યાનમાં રાખી છે કે તમને જો ટેક્સ્ટ બુક ની અંદર સાથે સાથે મારી સાથે સાથે નોટ ડાઉન કરતા જાઓ તો તમારા મેન્સની અંદર જે છે ઈ ઈઝી પડશે મેન્સ ક્લિયર કરવું. બરાબર. હવે જો શ્રી ઓમકાર ટ્રેડર્સના નામે શરૂ કરેલ ધંધાના નીચેના વ્યવહારો તેમની આમનોંધમાં લખો. હવે જો તમને ડેટ આપેલી છે 2014 ઓક્ટોબર 1. બરાબર. હવે તમારે શું લખવાનું જો આની અંદર સૌથી પહેલા શ્રી ઓમકાર ટ્રેડર્સ. બરાબર. ઓમકાર ટ્રેડર્સ ની આમનોંધ. પછી મેં શું લખ્યું એની તારીખ કે ભાઈ 2014 ઓક્ટોબર 1 અહીં તમારે શાલ રાખવાની છે. પછી અહીં 1 લખવાનું. પછી વિગતની અંદર જે ઉધાર જમા છે એ. પછી ખતવણી પાના નંબર, એના પછી ઉધાર અને જમા. હવે આપણે ટ્રાન્ઝેક્શન વાંચીએ. સૌથી પહેલા તમને એવું લખેલું છે કે ભાઈ 40,000 રોકડા, ₹10,000 નું ફર્નિચર, 8,000 નો માલ સ્ટોક અને 20,000 ની પ્રજ્ઞાની 8% લોન થી ધંધો શરૂ કર્યો. હવે સૌથી પહેલા મેં જ્યારે ફર્સ્ટ લેક્ચર લીધું હતું ત્યારે તમને મૂડી વિશે સમજાવ્યું હતું કે મૂડી શું છે કે ધંધો અને માલિક પોતે બંને અલગ વ્યક્તિ છે. જ્યારે આપણે હિસાબી જે એના સિદ્ધાંતો કરશું ત્યારે આપણે એ વસ્તુ સમજવાની છે કે ભાઈ ધંધો અને માલિક એ બંને અલગ છે. તો જે માલિક છે એ ધંધા માટે પૈસા રોકે છે તો ધંધાની એ જવાબદારી છે કે ભાઈ માલિકને એ પ્રોફિટ થઈ અને આપે. તો આપણે એની આમનોંધ કેવી રીતે કરશું? તો તમારે ધંધામાં શું લઈને આવો છો? તો રોકડ. તો રોકડ ખાતે ઉધાર 60,000, ફર્નિચર ખાતે ઉધાર 10,000 રૂપિયા, માલ સ્ટોક ખાતે ઉધાર 8,000 રૂપિયા, પ્રજ્ઞાની લોન ખાતે જમા 20,000 રૂપિયા, તે મૂડી ખાતે જમા 58,000 રૂપિયા. હવે સમજો કે મેં પ્રજ્ઞાની લોન છે, મેં પ્રજ્ઞા પાસેથી જે લોન લીધેલી છે એ મારી જવાબદારી છે, મારે એને પેમેન્ટ કરવું પડશે. આ મારી શું થઈ? તો કે લેણદાર. તો મારે એને આપવી પડશે એટલા માટે એ જમા આવશે. એના બધી જ વસ્તુ, બાકીની બધી વસ્તુ શું છે? ઉધાર. હવે બાબતજીમાં જો 40,000 રોકડા, 10,000 નું ફર્નિચર, 8,000 નો માલ સ્ટોક અને 20,000 ની 8% પ્રજ્ઞાની લોન લઈ ધંધો શરૂ કર્યો તેના. બરાબર. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન જોઈએ આપણે. એના પછીનું ટ્રાન્ઝેક્શન છે પેઢીના મુહૂર્ત વખતે આઈસ્ક્રીમ અને અન્ય ખર્ચ ₹3500 નો થયો. હવે આપણે જે કાંઈ પણ એક્સપેન્સીસ કરશું એ કેવી રીતે કરશું? તો કે હવે આમાં જો આઈસ્ક્રીમ અને અન્ય ખર્ચ, ઇટ મીન્સ આપણે આને ખર્ચ એટલે આની અંદર જે નિયમ લાગુ પડશે એ કયો પડશે? તો કે ઉપજ ખર્ચનો નિયમ. તો ઉપજ ખર્ચ તો આપણે એવું કરીએ છીએ કે ભાઈ ખર્ચ ખાતે ઉધાર, ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર, લાભ અથવા ઉપજ ખાતે જમા. તો તમારી પાસેથી શું થયું? તો જે પરચુરણ ખર્ચ છે તો હું એમ કરી શકું કે પરચુરણ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, કારણ કે મેં રોકડા ચૂકવ્યા હશે, તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે 3500 રૂપિયા. તો આ તમારી જનરલ એન્ટ્રી થઈ. એના પછીનું ટ્રાન્ઝેક્શન છે બેંક ઓફ બરોડામાં 25,000 ભરી ખાતું ખોલાવ્યું. હવે બેંક છે તમારે, એ બેંક છે એને આપણે કૃત્રિમ વ્યક્તિ તરીકેનો દરજ્જો આપ્યો છે. બેંક છે, કોઈ પેઢી છે, કોઈ સંસ્થા છે. તો બેંકની અંદર જે કંઈ પણ નિયમ લાગુ પડશે એ વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડશે. તો બેંક શું થઈ? લેનાર થઈ. તો લેનાર ખાતે ઉધાર કરશું. શું જાય છે તમારા ધંધામાંથી? તો કે રોકડ જાય છે. તો રોકડ એટલે માલ મિલકત ખાતાનો લાગુ પડશે. તો તે રોકડ ખાતે જમા. તો આપણે શું એન્ટ્રી કરવાની છે કે બેંક ઓફ બરોડા ખાતે ઉધાર, વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડ્યો, લેનાર ખાતે ઉધાર, તે માલ જાય છે તો જાય તો જમા. તો તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા? 25,000 રૂપિયા. આની અંદર શું થયું? તમારી એક મિલકતની અંદર વધારો થયો, બેંક શિલ્લકમાં વધારો થયો અને રોકડ શિલ્લકમાં ઘટાડો થયો. આ પણ તમારે જ્યારે હિસાબી કરવાનું આવશે ત્યારે, એટલે હું તમને બેઝિક માહિતી આપું છું કે આવી રીતે થયું. બરાબર. નેક્સ્ટ છે જો આની અંદર, બરાબર, પરચુરણ ખર્ચ ખાતે, બેંક ખાતે. બરાબર. નેક્સ્ટ ઇલેક્ટ્રોનિક કાર્ટૂન ₹4,000 માં ખરીદ્યો. હવે જો જ્યારે છે ને તમારે કોઈ પણ એવો સ્ટોક લેવો હોય કે જેની અંદર
તમને એવું લાગે છે કે ભાઈ આ જે છે ને એ સ્ટોક એવો છે કે જે ધંધા માટે કમ્પલસરી છે, એટલે કે નથી આને હું મિલકત તરીકે ટ્રેડ કરતી, નથી આને ખર્ચ તરીકે, તો આવા જ્યારે ધંધામાં યુઝ માટે તમે લ્યો છો તો એને આપણે ડેડ સ્ટોક કહીએ છીએ, બરાબર. તો હું ઇલેક્ટ્રોનિક ખાતાની બદલે ડેડ સ્ટોક ખાતે ઉધાર હું કોઈ પણ વસ્તુ ખરીદી કરીશ તો મારા ધંધામાંથી શું ઓછું થશે, તો કે રોકડ ઓછું થશે. તો ડેડ સ્ટોક ખાતે ઉધાર એ રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા, તો કે 4,000 રૂપિયા, બરાબર. નેક્સ્ટ, નૌકા ટ્રેડર્સ પાસેથી 5,000 નું યંત્ર ખરીદ્યું અને યંત્ર ગોઠવણીના ખર્ચના 500 રૂપિયા ચૂકવ્યા. હવે જો તે નૌકા ટ્રેડર્સ ખાતે જમા, તે રોકડ ખાતે જમા કેટલા રૂપિયા, 500 રૂપિયા. કારણ કે તમે જે મજૂરી ચૂકવો છો એ મજૂરી ગોઠવણી ખર્ચની મજૂરી ઈ રોકડમાં ચૂકવી હશે. નૌકા ટ્રેડર્સ છે ઈ તમારો લેણદાર છે, એટલે લેણદારના કેટલા થશે, 5,000 રૂપિયા. તો ટોટલ કેટલા રૂપિયા થયા, 5,500 રૂપિયા. તો આવી રીતે તમે જનરલ એન્ટ્રી કરી શકો. એના પછીનો ટ્રાન્ઝેક્શન છે 8 તારીખનો. શિવમ ટ્રેડર્સ માંથી રૂપિયા 10,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો, લારી ભાડા રૂપિયા 50 રોકડા ચૂકવ્યા. હવે મેં હમણાં જ તમને કીધું કે જ્યારે તમને કોઈ પણ વ્યક્તિની અંદરનું આમાં નામ આપે છે એટલે તમારે આને શાખ પરનો વ્યવહાર સમજવાનો છે, બરાબર. હવે 10% વેપારી વટાવ એટલે કે તમે જ્યારે ખરીદો છો કોઈ પણ વસ્તુ ત્યારે ખરીદી ઉપર તમને જે કંઈ પણ વેપારી છે ડિસ્કાઉન્ટ આપે છે, તો એ જે ડિસ્કાઉન્ટ આપે છે એ ડિસ્કાઉન્ટને તમારે કહેવાનું છે વેપારી વટાવો. આપણે એમ કહીએ કે વટાવ. તો તમને ખરીદી ઉપર જે ડિસ્કાઉન્ટ આપે છે એને શું કહેશો તમે, વેપારી વટાવ. હવે તમે શું ખરીદ્યો છે, માલ, તો ખરીદ ખાતે ઉધાર છે, કેમ કે માલ મિલકતનો નિયમ લાગુ પડશે. તો તમે એવું કરી શકશો કે ભાઈ ખરીદ ખાતે ઉધાર. હવે તમને ખર્ચો થયો છે, જો લારી ભાડા, તો લારી ભાડું તમારું ખર્ચ છે, તો લારી ભાડા ખાતે ઉધાર, લારી ભાડા ખાતે ઉધાર તે શિવમ ટ્રેડર્સ ખાતે જમા. શિવમ ટ્રેડર્સ તમારો શું થયો, લેણદાર, તમારે એને ચૂકવવાના રહેશે ભવિષ્યમાં, અને તે રોકડ ખાતે જમા, કારણ કે લારી ભાડાના તમારે રોકડા જ ચૂકવવા પડશે, બરાબર. હવે ખરીદ ખાતે ઉધાર કેટલા રૂપિયા આવશે, તો કે 9,000 રૂપિયા. કેમ, તો કે 10,000 રૂપિયાના હું 10% કરું તો મને કેટલા રૂપિયા મળશે, 1,000 રૂપિયા. તો 10,000 માંથી હું 1,000 માઇનસ કરું તો મને 9,000, એટલે મારે નેટ કેટલા રૂપિયા ચૂકવવાના થશે, તો કે 9,000 રૂપિયા. અને આની એન્ટ્રી જે 1,000 ની એન્ટ્રી છે ઈ શિવમ ટ્રેડર્સ વાળો કરશે, મારે કરવાનું નથી, કારણ કે મારું નાણાકીય ટ્રાન્ઝેક્શન છે એ 9,000 રૂપિયાનું જ છે. જો હું વેચાણ વખતે કોઈને વટાવ આપીશ તો એની એન્ટ્રી હું કરીશ. આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. એટલે 9,000 લારી ભાડા ખાતે કેટલા રૂપિયા, 50 રૂપિયા. શિવમ ટ્રેડર્સને આપણે કેટલા રૂપિયા આપવાના થશે, 9,000 રૂપિયા. અને લારી ભાડાના જે ચૂકવ્યા છે એ 50 રૂપિયા રોકડા ચૂકવ્યા છે. સમજો. તો આ તમારી જનરલ એન્ટ્રી છે. નેક્સ્ટ, 10 તારીખ, ઘર ભાડું રૂપિયા 7,000 રોકડેથી ચૂકવ્યું અને જિંદગીના વીમા પ્રીમિયમ રૂપિયા 1,200 ચેકથી ભર્યું. હવે સમજો, આની અંદર બે વસ્તુ છે, એક તો ઘર ભાડું અને વ્યક્તિનું શું કહેવાય, સોરી, પાછું લખજો, કટ કરી નાખજો, પાછું બોલું છું. ઘર ભાડું રૂપિયા 7,000 રોકડેથી ચૂકવ્યું અને જિંદગીના વીમા પ્રીમિયમ રૂપિયા 1,200 ચેકથી ચૂકવ્યું. હવે તમે સમજો કે વીમા પ્રીમિયમ જિંદગી એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી અને ઘર ભાડું આ બંને શું છે તમારી માટે, કે પર્સનલ એક્સપેન્સીસ છે. મતલબ કે આ જે છે એ તમે ઉપાડ ખાતે ટ્રીટ કરશો, કારણ કે ધંધો અને વ્યક્તિ બંને અલગ એન્ટિટી તરીકે જ વર્ક કરે છે. તો તમારી એન્ટ્રી આવશે ઉપાડ ખાતે, કારણ કે ધંધાને તમારે પાછા આપવા પડશે. એટલે તમારે એન્ટ્રી કેવી કરવી પડશે, ઉપાડ ખાતે ઉધાર તે રોકડા કેટલા રૂપિયા ચૂકવી દીધા, ઘરભાડા તો રોકડ ખાતે જમા તે બેંક ખાતે જમા, કારણ કે બેંકની અંદરથી વીમા પ્રીમિયમ ચૂકવ્યું તો બેંક સિલક પણ ઘટેલી હશે. તો મિલકતમાં ઘટાડો થાય તો આપણે જમા કરીએ છીએ. તો 7,000 શેના, ઘર ભાડાના
અને 1200 રૂપિયા જે વીમા પ્રીમિયમ, તો ટોટલ કેટલા થયા? 8200 રૂપિયાનો તમે ઉપાડ કરેલો છે. એના પછી છે આકાશ ટ્રેડર્સ પાસેથી રૂપિયા 5000 નો માલ 10% વેપારી વટાવે અને જો 10 દિવસમાં નાણાં ચૂકવે તો 10% રોકડ વટાવની શરતે વેચ્યો. હવે તમે સમજો, જો આની અંદર હવે મારે બે એન્ટ્રી છે બંને અલગ અલગ કરવી પડશે. કેમ એવું કરવું પડશે? કારણ કે આની અંદર તમને એક વસ્તુ સમજાવી કે ભાઈ જો એ 10 દિવસની અંદર પૈસા ચૂકવી દે તો જ તમારે આને શું કરવાનો છે, વેપારી સોરી કટ કરી નાખ, તો જ 10 દિવસની અંદર તમે નાણાં ચૂકવે તો જ તમારે રોકડ વટાવ આપવાનો છે. એટલે આની અંદર બે ટ્રાન્ઝેક્શન થયા છે. પેલું શું, તો કે તમે માલ વેચો આકાશ ટ્રેડર્સને. હવે મેં તમને હમણાં જ કીધું, જ્યારે પણ તમારે કોઈ પણનું નામ હોય છે ત્યારે તમારે એક વસ્તુ સમજવાની છે કે આ વ્યવહાર શાખ પરનો છે. તો આકાશ ટ્રેડર્સ છે એ મારો શું થશે? દેવાદાર. એટલે કે મારે એની પાસેથી પૈસા લેવાના છે. કેટલા રૂપિયા? 5000. તો હું એન્ટ્રી શું કરીશ? એ જગ્યા નથી એટલે આમાં સમજાવું. અહીં હું એન્ટ્રી શું કરીશ કે ભાઈ આકાશ ટ્રેડર્સ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. કારણ કે હું માલ વેચું છું એટલે માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડશે. મારા માલની અંદર ઘટાડો થાય છે અને જે આકાશ ટ્રેડર્સ છે એની અંદર વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડશે. કારણ કે જે વ્યક્તિ છે ઈ કોણ થાય? દેવાદાર. મારે આની પાસેથી પૈસા ભવિષ્યમાં લેવાના છે. હવે આ ટ્રાન્ઝેક્શન 12 તારીખનું થઈ ગયું, બરાબર? તો અત્યારે હું 10% જે વેપારી વટાવ છે એની એન્ટ્રી કરીશ નહીં. કારણ કે આ ક્યારે એન્ટ્રી કરવાની થશે તમારે? તો જ્યારે તમારે આ ટ્રાન્ઝેક્શન ફૂલફિલ થશે તો જ, નાણાં ચૂકવશે તો જ. પણ છતાંય મારે આપણા હિસાબી પદ્ધતિનો એક નિયમ છે કે ભવિષ્યમાં થનારું નુકસાન છે એને હું ધ્યાનમાં લઈશ, ભવિષ્યમાં થનારા નફાને હું ધ્યાનમાં નથી લેતી. એટલા માટે મેં આની અંદર જે આપણો એક મિનિટ આ કટ કરી નાખજો. આપણા હિસાબી પદ્ધતિનો એક કન્સેપ્ટ છે એની અંદર ભવિષ્યમાં થનારો ખર્ચ છે એને હું ધ્યાનમાં લઈશ, પણ ભવિષ્યમાં થનારો કોઈ ઉપજ છે તો હું એને ધ્યાનમાં લેતી નથી. એટલે મારો જો ખર્ચ ભવિષ્યમાં 10 દિવસ પછી થશે તો 5000 ના 10% જે વેપારી વટાવ છે એ 500 રૂપિયા થાય, એટલે 4500 રૂપિયા મેં ટ્રેડ કર્યા. પણ હજી આનું તમારે કરવાનું નથી કારણ કે આ જે છે એ તમારો ટ્રાન્ઝેક્શન હજી બન્યો નથી, બરાબર? નેક્સ્ટ, આકાશ ટ્રેડર્સે તારીખ 12 ના વ્યવહારના અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. હવે એને અડધા નાણાં છે એ આપણને ચેકથી ચૂકવી દીધા. હવે સમજો, તમારો વ્યવહાર કેટલાનો હતો? તો કે 5000 રૂપિયા, એના 10% વેપારી વટાવ એટલે આપણે કરેલો હતો 4500. હવે અડધા નાણાં ચેકથી ચૂકવ્યા, ઇટ મીન્સ આના 50% હું કરું તો મને કેટલા મળશે? તો કે 2250. 2250 મળશે. એક મિનિટ આ કટ કરી નાખું. 4500 ના હું 50% કરીશ એટલે મને મળશે 2250. પણ મેં એને એવું કીધું હતું કે ભાઈ તું 10 દિવસની અંદર મને નાણાં ચૂકવી દઈશ તો હું તને 10% વેપારી વટાવ આપીશ. તો હવે મારે આના 10% વેપારી વટાવ આપવા પડશે. તો 2250 ના 10% તમે કરશો એટલે તમારે જ્યારે તમારે 10% કરવાનું ત્યારે મીંડું કેન્સલ કરી નાખો. એટલે તમારે 225 રૂપિયા તમારે શું આપવો પડશે? એને વેપારી વટાવ, બરાબર? તો તમારી એન્ટ્રી શું થશે? તો તમને બેંકની અંદર જે બેંક સિલક છે એમાં વધારો થયો, ચેકથી ચૂકવે એટલે બેંક ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર કે આકાશ ટ્રેડર્સ પાસે કટ કરી નાખ, તે આકાશ ટ્રેડર્સ ખાતે જમા. હવે 2250 માંથી 225 માઇનસ કરશો એટલે અરાઉન્ડ તમારે આવશે, આ બંને ઉધાર છે, 2025, 2225 અને આના થશે 2225, બરાબર? ઓકે, નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન જોઈએ આપણે. આકાશ ટ્રેડર્સે રૂપિયા 700 નો માલ આપણને પરત કર્યો. હવે આકાશ ટ્રેડર્સને આપણે માલ શું કર્યો હતો? વેચ્યો હતો. તો હવે આજે તમારું ટ્રાન્ઝેક્શન આવશે એ કેવું આવશે? વેચાણ પરતનું હશે. તો તમે શું એન્ટ્રી કરશો
કે વેચાણ છે તો વેચાણ ખાતે જમા હોય તો વેચાણ પરત ખાતે શું હોવું જોઈએ? ઉધાર. કારણ કે એની રિવર્સ એન્ટ્રી આપણે કરવાની છે. તો હું શું એન્ટ્રી કરીશ કે ભાઈ વેચાણ પરત ખાતે ઉધાર તે આકાશ ટ્રેડર્સ ખાતે જમા. કેમ? હવે આકાશ ટ્રેડર્સને મારે 700 રૂપિયા હવે એની પાસેથી લેવાના નથી, એટલે હવે એ મારો એટલો ઓછો દેવાદાર છે, એટલા માટે મેં એને જમા કર્યા. મેં રિવર્સ કરવા માટે મારે એને ઉધાર કર્યા છે આકાશ ટ્રેડર્સને, તો એને જમા કરવા પડશે. કેટલા રૂપિયા? તો કે 700 રૂપિયા. બરાબર. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન જુઓ, 20 તારીખનું. બેંક ઓફ બરોડામાંથી દુકાન ખર્ચ માટે 2000 રોકડા ઉપાડ્યા. હવે હું રોકડા ઉપાડું છું એટલે મારી આમાં લાગુ પડશે માલ મિલકત ખાતાનું, કે બેંકમાંથી જ્યારે હું ઉપાડીશ ત્યારે મારી બેંક શિલ્લક શું થશે? ઓછી થશે. તો બેંક ખાતે હું જમા કરીશ. તો શું કર્યું મેં? ઉપાડ્યા એટલે રોકડ આવી. તો રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. કેટલા રૂપિયા? 2000 રૂપિયા. નેક્સ્ટ છે અમર્સ ટ્રેડર્સ માંથી 6000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો. અડધા નાણાં રોકડા ચૂકવ્યા. હવે સમજો તમે, વેપારી વટાવ મને હું જ્યારે માલ ખરીદી કરીશ ત્યારે મને આપશે. એટલે 6000 ના પેલા તો તમારે 10% કરવાના રહેશે. તો 6000 ના હું 10% કરું. મેં તમને હમણાં જ કીધું, જયારે 10% કરવા હોય ત્યારે 1 મીંડી ઉડાડી દેવાની, એટલે 600 રૂપિયા તમારે આવશે. આ વટાવની કિંમત છે, પણ આ એન્ટ્રી આપણે કરવાની નથી. એટલે આપણે 6000 માંથી 600 રૂપિયા માઇનસ કરવાના, એટલે આપણને 5400 રૂપિયા મળશે. હવે 5400 ના ટ્રાન્ઝેક્શનની જ આપણે એન્ટ્રી કરીશું. હવે એમાં પણ 5% મને રોકડ વટાવ આપે છે, કારણ કે હું નાણાં તરત જ ચૂકવી દઉં છું ત્યારે. તો હવે એટલા માટે મારે એ કરવા પડશે, કારણ કે હું આના અડધા જ પૈસા જે છે ચેકથી ચૂકવીશ. એટલે આના હું 50% કરીશ. 5400 ના 50% કરતા મને કેટલા મળશે? 2700 રૂપિયા. તો 2700 ના હું 5% કરીશ, એટલો મને રોકડ વટાવ મળશે. બરાબર. હું ટ્રાન્ઝેક્શન અંદર જગ્યા નથી એટલે હું તમને આમાં સમજાવું છું. જુઓ તમે, આના ટ્રાન્ઝેક્શનની અંદર આપણે દુકાન ખર્ચ માટે 2000 દુકાન ખર્ચ માટે બેંકમાંથી ઉપાડીએ. આની એન્ટ્રી આપણે જોઈ હતી. રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. પછી 6000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે અમર્સ ટ્રેડર્સ પાસેથી માલ ખરીદી અડધા નાણાં રોકડા ચૂકવી આપ્યા. તો આની એન્ટ્રી મેં તમને આમાં સમજાવી હતી કે ખરીદ ખાતે ઉધાર, રોકડ ખાતે જમા, મળેલ વટાવ ખાતે જમા, તે અમર્સ ટ્રેડર્સ ખાતે જમા. પછીનું ટ્રાન્ઝેક્શન આપણે જોવાનું છે. હવે રૂપિયા 500 નો માલ મહિલા વિકાસ ગૃહમાં ધર્માદામાં આપ્યો. હવે શું કર્યું કે માલ જે છે એ તમારા ખાતામાંથી જાય છે, મતલબ તમારા જે ધંધો છે ધંધામાંથી માલ જાય છે, તો જાય તો આપણે જમા કરીએ છીએ. બરાબર. તો આપણે એન્ટ્રી શું કરવાની રહેશે? તો કે ધર્માદા શેના કરીએ છીએ? તો કે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર કોઈ પણ રીતે માલ જાય છે તો તે માલને ખરીદ ખાતે જમા. કેટલા રૂપિયા? 500 રૂપિયા. બરાબર. તમે આની એન્ટ્રી જોઈ શકો છો આની અંદર. બરાબર. ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા 500 રૂપિયા. 500 નો માલ ધર્માદામાં આપ્યો. બરાબર. પછી નમૂના તરીકે રૂપિયા 750 નો માલ મફત વેચ્યો. હવે તમારો માલ જે છે જાય છે, ઇટ મીન્સ તમારો માલ છે એ જાહેરાત ખર્ચમાં જાય છે. તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા 750 રૂપિયા. માલ કોઈ પણ રીતે જાય, માલ ધંધામાંથી માલ કોઈ પણ રીતે જાય ત્યારે ખરીદ ખાતે જમા કરવાનું રહેશે. બરાબર. નેક્સ્ટ, વિકાસ એજન્સીનો રૂપિયા 3000 નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો. હવે જ્યારે ઓર્ડર આપવામાં આવે છે એટલે આ તમારો હજી એકચ્યુઅલ ટ્રાન્ઝેક્શન બન્યો નથી. ઇટ મીન્સ કે આ તમારો બિન આર્થિક વ્યવહાર છે. નેક્સ્ટ 28 તારીખનું, ધંધાના માલિકે 2000 નો માલ તથા
પુત્રની ફી ભરવા માટે 800 નો માલ રોકડા ધંધામાંથી લઈ ગયા, બરાબર છે. હવે એની પુત્રની ટ્યુશન ફીમાં લઈ ગયા, તો એ જે છે એનું ઉપાડ થયું, બરાબર. તો આપણે ઉપાડ ખાતે ઉધાર રાખવાનું રહેશે. ટોટલ 2 તે શેના? તો કોઈ પણ રીતે માલ ગયો એટલે પોતાના વપરાશ માટે લઈ ગયો, એટલે કોઈ પણ રીતે માલ ગયો એટલે ખરીદ ખાતે જમા કરવાનું રહેશે તમારે. તે રોકડ ખાતે જમા, કારણ કે ટ્યુશનના પૈસા 800 રૂપિયા એમને આપ્યા નહીં. પ્રજ્ઞાની 8% લોન પરનું 3 માસનું વ્યાજ ચૂકવ્યું. તમને ખબર છે જયારે આપણે ધંધો ચાલુ કર્યો હતો ને ત્યારે પ્રજ્ઞા પાસેથી જે લોન લીધી હતી આપણે એના 8% કરવાના રહેશે. તો પ્રજ્ઞા પાસેથી આપણે કેટલા રૂપિયાની લોન લીધી હતી? 20,000ની લોન લીધી. તો 20,000ના તમારે 8% કરવાના રહેશે. પણ 8% છે ઈ યરલી છે, એટલે 3/12. આ તમે ઇક્વેશન સોલ્વ કરશો એટલે જે એમાઉન્ટ આવશે એ તમારી પ્રજ્ઞાની લોન થઈ છે. તો ઈ કેટલા રૂપિયા થશે? તો કે 400 રૂપિયા. 20,000ના 8% કરશો અને ઈ 3 મહિના માટે, તો 400 રૂપિયા આવશે. તો લોનના વ્યાજ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. કારણ કે લોનનું વ્યાજ છે તમારી માટે ખર્ચ છે, અને તમારા ધંધામાંથી રોકડ એટલે કે મિલકત જે છે, માલ મિલકતની અંદર રોકડ ઓછી થઈ છે, તો એની ખાતે જમા. તો જાય તો જમા, અને ખર્ચ અથવા તો નુકસાન ખાતે આપણે ઉધાર કરીએ છીએ. આઈ હોપ તમને આ બધી જ વસ્તુ ખબર પડી હશે. હવે મેં આમાં એવી ટ્રાય કરી છે તમને બેઝિક માહિતી આપી છે. એટલીસ્ટ તમે આ એક ક્વેશ્ચન કરશો તો પ્રિલિમ્સની અંદર જેટલા બી ક્વેશ્ચન આવશે એ તમે આરામથી સોલ્વ કરી શકશો. અને મેન્સની અંદર તમારે આની મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે. બીજો કાંઈ ડિફરન્સ નથી. જેમ તમે 11મા અને 12મા ધોરણની અંદર કરતા હતા એ જ રીતે તમારે લખવાનું છે, પણ એક પ્રેક્ટિસ કરજો મારી સાથે સાથે, બરાબર છે. પેટા નોંધ. આની પહેલા મેં તમને આમનોંધ વિશે વાત કરી હતી કે ભાઈ આમનોંધ કેવી રીતે તમારે કરવી જોઈએ, અને આ તમને પ્રિલિમ્સની સાથે સાથે મેન્સમાં પણ ઇમ્પોર્ટન્ટ છે. તો પ્લીઝ તમે આને નોટ ડાઉન કરજો. હવે જ્યારે તમારો બિઝનેસ બહુ મોટો હોય છે, ધંધો, ત્યારે તમે કોઈ એક આમનોંધથી ચલાવી શકતા નથી. તમારે એવું જોઈએ છે કે ખરીદી કેટલી કરેલી છે, મેં વેચાણ કેટલું કરેલું છે, ખરીદ પરત કેટલું છે, વેચાણ પરત કેટલું છે, રોકડની અંદર કેટલો માલ છે. તો જ્યારે તમે આ રીતની અલગ અલગ બુક બનાવો છો, ધંધાની અંદર અલગ બુક મેન્ટેન કરો છો, એની તમારે કહેવાનું છે પેટા નોંધ. છે આમનોંધનો જ એક ભાગ. જ્યારે ટ્રાન્ઝેક્શન તમારા વધી જાય છે ત્યારે તમે સબસિડરીઝ બુક, ઇંગ્લિશમાં કહીએ તો સબસિડરીઝ બુક ને મેન્ટેન કરો છો. તો આ બંને વસ્તુને ધ્યાનમાં રાખી અને પહેલા એનો આપણે અર્થ જોઈએ કે ભાઈ પેટા નોંધોનો અર્થ શું છે. મીનિંગ ઓફ સબસિડરીઝ બુક. હું તમને આની અંદર ઇંગ્લિશ ટર્મ એટલા માટે કહું છું કે જો તમારે અમુક વસ્તુ ચેન્જ કરવાની થાય, અમુક લખવાનું થાય, તો તમને એ આઈડિયા પણ રહે. હવે ઇંગ્લિશ અને ગુજરાતીમાં કઈ રીતે આપણાને કહીએ. જો હવે એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહારો નોંધવા માટે આમનોંધના ચોપડાને વર્ગીકૃત નોંધો એટલે પેટા નોંધો. આમનોંધનો જ એક ભાગ છે અને એને આપણે વર્ગીકૃત કરીએ છીએ. પેટા નોંધોને દૈનિક ચોપડા તરીકે પણ ઓળખવામાં આવે છે. સિમિલરલી આપણે આમનોંધને દૈનિક ચોપડો જ કહેતા, આને પણ આપણે દૈનિક ચોપડો જ કહેશું. હવે પેટા નોંધનું નામ શું છે, કેટલા ટાઈપની પેટા નોંધો છે, એના પ્રકારો શું છે. તો સૌથી પહેલા રોકડ નોંધ. તો રોકડ મેળની અંદર 3 પ્રકારો છે. સાદો રોકડ મેળ, 2 ખાનાવાળો રોકડ મેળ અને 3 ખાનાવાળો રોકડ મેળ. આપણે ડીપમાં સ્ટડી કરવાનો છે, પણ તમારે ખાલી એક વસ્તુ યાદ રાખવાની કે ભાઈ રોકડ મેળ જેટલા રોકડને લગતા વ્યવહારો હશે એ બધા જ વ્યવહારો હું આની અંદર કરીશ, બરાબર. એના પછી છે માલ અંગેની પેટા નોંધો. તો એની અંદર છે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ. તો આટલી વસ્તુ તમને આની અંદર આપેલી છે, આ પેટા નોંધ. તો આટલી પેટા નોંધો છે. તમને પૂછે કે ભાઈ પેટા નોંધોના પ્રકાર નીચેનામાંથી કયા છે, તો તમને ખબર હોવી જોઈએ. હવે માલ અંગેની પેટા નોંધો. સબસિડરી બુક્સ ફોર ગુડ્સ. હવે માલ અંગેની પેટા નોંધોમાં સૌથી પહેલા છે ખરીદ નોંધ. ખરીદ નોંધની અંદર તમારે ઉધાર ખરીદી છે એની જ વાત કરવાની છે. જેટલી તમે ઉધાર ખરીદી કરો છો એ. હવે આના ઉપરથી તમને એવી ખબર પડશે કે ભાઈ તમારે ઉધાર ખરીદીના
કેટલા રૂપિયા એમની આપવાના છે, મતલબ તમારા લેણદાર કેટલા છે તમને ડાયરેક્ટ ખબર પડી જશે. એના પછી છે વેચાણ નોંધ, એટલે કે ઉધાર વેચાણ. જો રોકડમાં આવી ગયું એ તમારે રોકડ મેળની અંદર કન્વર્ટ થઈ ગયું, પણ તમારે ઉધાર વેચાણની અંદર તમારા દેવાદાર કેટલા છે, મતલબ તમારે કેટલા લોકો પાસેથી પૈસા લેવાના છે, તમારી મિલકત કેટલી છે એની તમને જાણકારી મળશે. એના પછી છે ખરીદ પરત નોંધ. ખરીદ પરત નોંધ એટલે એવી વસ્તુ થશે કે તમે કેટલા રૂપિયાની જે ખરીદ પરત છે એ ઉધાર ખરીદ પરત પણ કહેવાય. હવે આ હું તમને સમજાવીશ કે ભાઈ ઉધાર ખરીદ પરત જ આપણે શું કામ કહીએ છીએ. તો ખરીદી કરેલી છે અને મેં આ માલ કોઈ પણ સંજોગો અનુસાર માલ બગડી ગયો છે અથવા તો કોઈ ડેમેજ માલ છે, તો હું જ્યારે માલને પાછો મોકલાવું છું તો એને ખરીદ પરત નોંધમાં મારે નોંધ કરવાની છે. અને વેચાણ પરત નોંધની અંદર જે માલ મને વેચેલ માલ પાછો આવ્યો છે એની નોંધ હું વેચાણ પરત નોંધની અંદર કરું છું, અને આ પણ ઉધાર વેચાણ પરત જ થશે. એટલે આ લેક્ચરની અંદર આપણે આટલી વસ્તુ સમજવાની છે અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે રોકડ મેળની વાત કરવાની છે. તો પેટા નોંધોની અંદર સૌથી પહેલા આપણે ખરીદ નોંધ અને જમા નોંધ. તો ખરીદ નોંધની અંદર કેવું છે, જો અંશતઃ રોકડ અને અંશતઃ શાખ પરનો વ્યવહાર હોય તો આખો વ્યવહાર શાખ પરનો વ્યવહાર ગણીને નોંધવામાં આવે છે. હવે તમને એવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ અડધો વ્યવહાર રોકડમાં હોય ને અડધો વ્યવહાર શાખ પર હોય. આની પહેલા આમ નોંધનો જે મેં લેક્ચર લીધો હતો એની અંદર એક ટ્રાન્ઝેક્શન આવ્યું હતું કે ભાઈ અડધા પૈસા ચેકથી ચૂકવી આપ્યા. તમે જો પછી તમે આ લેક્ચર જોશો એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે કે જ્યારે આ રીતની પરિસ્થિતિ હોય ત્યારે આપણે આખો ટ્રાન્ઝેક્શન શાખ પરનો છે એવું કન્સિડર કરી અને તમારે નોંધ કરવાની છે. તો ખરીદ નોંધના બે પ્રકાર છે, એક જે છે એ સાદી ખરીદ નોંધ છે અને એક છે એ ખાનાવાળી ખરીદ નોંધ છે. સાદી ખરીદ નોંધની અંદર બેઝિક વસ્તુ આવી જશે અને ખાનાવાળી નોંધની અંદર તમે જુઓ કે માલના પ્રકાર પ્રમાણે ખાનાવાળી ખરીદ નોંધ. હવે તમે એક કરતા વધારે વસ્તુઓનો બિઝનેસ કરતા હોય છો, એટલે કે આઇટમ્સનો બિઝનેસ કરો, ત્યારે તમારે ઘણા બધા માલ જે છે એ હોય છે. તો એને ખાનાવાળી ખરીદ નોંધની અંદર હું લખી શકીશ માલના ખાનાવાળી. એના પછી માલ અને ખર્ચના ખાનાવાળી, કે ભાઈ તમે માલ જ્યારે લઈ આવો છો ત્યારે તમને અમુક એક્સપેન્સીસ લાગશે. એક્સપેન્સીસ મતલબ કે ખર્ચ, કે ભાઈ આવક માલ ગાડા ભાડું છે, મજૂરી છે. તો જ્યારે તમે ખર્ચને પણ કન્સિડર કરો છો અને એના માટેની જે ખરીદ નોંધ તૈયાર કરો છો એને માલ અને ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ કહેવાય છે. તમને ક્વેશ્ચન પૂછી શકે કે ભાઈ ખરીદ નોંધના પ્રકારો કેટલા છે, તો ખરીદ નોંધના મેઇન બે પ્રકાર છે, સાદી ખરીદ નોંધ અને ખાનાવાળી ખરીદ નોંધ. અને ખાનાવાળી ખરીદ નોંધની અંદર બીજા બે પ્રકાર છે, માલના પ્રકારના પ્રમાણે ખાનાવાળી ખરીદ નોંધ અને માલ અને ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ. નેક્સ્ટ વસ્તુ, આ તમારો ખરીદ નોંધનો નમૂનો છે કે ભાઈ સાદી ખરીદ નોંધનો નમૂનો શ્રી જે તે ટ્રેડર્સ હોય એનું આપણે નામ લખીએ અને ખરીદ નોંધ. એમાં સૌથી પહેલા કયા તારીખનો છે એ આવશે, પછી વેપારીનું નામ, આવક માલ ભરતીયા નંબર, ખતવણી પાના નંબર અને રકમ, અને અહીંયા તમારે ટોટલ કરવાનો રહેશે. આ તમારો ખરીદ નોંધનો નમૂનો છે. હવે એવી જ રીતે વેચાણ નોંધ છે કે ભાઈ વેચાણ જે છે એ તમે કોઈ ઉધાર વેચાણ કરેલું છે. સિમિલરલી આની અંદર પણ જો અંશતઃ રોકડ અને અંશતઃ શાખ પર હોય તો તમારે પૂરેપૂરું શાખ વ્યવહાર ગણી અને વેચાણ નોંધમાં નોંધ કરવાની છે. એમાં એના બે પ્રકાર છે, સાદી વેચાણ નોંધ અને ખાનાવાળી વેચાણ નોંધ. એમાં સાદી વેચાણ નોંધની અંદર આ જે તમારો નમૂનો છે એ સાદી વેચાણ નોંધનો નમૂનો છે. જ્યારે ખાનાવાળી વેચાણ નોંધની અંદર માલ પ્રકારના પ્રમાણેની ખાનાવાળી વેચાણ નોંધ. તમે એક કરતા વધારે વસ્તુનો બિઝનેસ કરતા હોય તો તમે વધારે માલ કોઈ લઈને ગયા હોય તો તમારે ખાના પાડી અને જે વેચાણ નોંધ તૈયાર કરો છો એ. અને માલ અને ખર્ચના ખાનાવાળી વેચાણ નોંધ, કે તમારે જે માલ છે એ તમે ખર્ચ કરેલો છે એની અંદર ખર્ચની પણ નોંધણી કરવાની છે, ત્યારે તમે આ પ્રકારનો યુઝ કરો છો. હવે સાદી વેચાણ નોંધનો નમૂનો શ્રી, તમને આ જે તે ટ્રેડર્સનું નામ લખીને વેચાણ નોંધ, પછી તમારે તારીખ,
જે તે તારીખના હોય, પછી ગ્રાહકનું નામ કે કયા ગ્રાહક પાસેથી મારે પૈસા લેવાના છે, પછી જાવક માલ ભરતિયા નંબર, ખાતવણી પાના નંબર અને રોકડ, આ વસ્તુ કન્સિડર કરવાની છે. હવે ઉધાર ચિઠ્ઠી નમૂનો, હવે સમજો તમે. ઉધાર ચિઠ્ઠીનો નમૂનો એટલે શું? તો જ્યારે તમારે કોઈ પણ ઉધાર ખરીદી અને ઉધાર વેચાણ કરો છો ત્યારે આપણે ચિઠ્ઠીનો નમૂનો તૈયાર કરીએ છીએ. જો કે ભાઈ ઉધાર ચિઠ્ઠી શ્રી પટેલ ટ્રેડર્સ કંપની ચોકલેટના વેપારી છે, 16 એનું એડ્રેસ છે 16 શ્રીજી કોમ્પ્લેક્સ વાસણા અમદાવાદ, શ્રી શિવમ ટ્રેડર્સ ખાતે 10 ચોકલેટના બોક્સ ગુણવત્તા પ્રમાણે નહીં હોવા પરત કર્યા, બોક્સ દીઠ નંબર 2000 ના ભાવે. હવે ઉધાર ચિઠ્ઠી તમે ક્યારે લખશો? તો જ્યારે તમારી ખરીદ પરત હશે ત્યારે. ખરીદ પરતની અંદર તમારે ઉધાર ચિઠ્ઠી લખવાની છે અને વેચાણ પરતની અંદર તમે જમા ચિઠ્ઠી લખશો. અને યાદ કેમ રાખશો? હંમેશા જ્યારે તમે એન્ટ્રી કરો છો ત્યારે તમે કેવી એન્ટ્રી કરો છો? ખરીદ ખાતે ઉધાર તે શિવમ ટ્રેડર્સ, એટલે કે કોઈ પણ લેણદારનું નામ હોય તો આમાં શિવમ ટ્રેડર્સ છે તો હું લખીશ શિવમ ટ્રેડર્સ ખાતે જમા. બરાબર. હવે તમે ખરીદી શું છે તમારી? ઉધાર. તો જે ખરીદી ઉધાર હોય તો તમે ખરીદ પરત કરશો. તો ખરીદ પરતમાં તમારે ઉધાર ચિઠ્ઠીનો નમૂનો લખવાનો છે. જ્યારે વેચાણની અંદર તમે એન્ટ્રી કેવી રીતે કરશો? તો જે તે કોઈ દેવાદારનું નામ, તે વેચાણ ખાતે, તો વેચાણ કેવું છે તમારું? જમા. તો તમારે જમા ચિઠ્ઠી કરવાની છે જ્યારે તમને વેચાણ પરત મળે છે. તો ખરીદ પરત ક્યારે? તમે ઉધાર ચિઠ્ઠીનો નમૂનો ક્યારે કરશો? જ્યારે ખરીદ પરત માલ થશે ત્યારે. અને જમા ચિઠ્ઠી ક્યારે બનાવશો? જ્યારે વેચાણ પરત તમને માલ આવશે ત્યારે. બરાબર. જમા ચિઠ્ઠી નમૂનો જો સેમ વસ્તુ. જમા ચિઠ્ઠી નમૂનો શ્રી શિવમ ટ્રેડર્સ ચોકલેટના વેપારી શ્રી પટેલ ટ્રેડિંગ કંપની ખાતે, અહીંયા આપણું એડ્રેસ છે 10 ચોકલેટના બોક્સ, બોક્સ દીઠ 2000 ના ભાવે આજ રોજ પરત મળ્યા. બરાબર છે. તો 20,000 રૂપિયાના. ડન. ઓકે. હવે તમે જુઓ કે આની અંદર નીચેના વ્યવહારો પરથી હસમુખભાઈના ચોપડે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરો. હવે સમજો તમે. આની અંદર ખરીદ પરત નોંધ એટલે કેવું? તો કે ઉધાર ચિઠ્ઠી. વેચાણ પરત નોંધ એટલે જમા ચિઠ્ઠી. હવે જેટલા ટ્રાન્ઝેક્શન તમારે શાખ પર થયા છે એ જ ટ્રાન્ઝેક્શન તમારે આની અંદર ઇન્ક્લુડ કરવાના છે. એ વસ્તુ ફિક્સ છે. બરાબર. હવે સૌથી પહેલા તમે જુઓ કે જાન્યુઆરી 1 ધ્રુવીલ પાસેથી 10,000 નો માલ ખરીદ્યો, 10% વેપારી વટાવે, બિલ નંબર 110. તો સૌથી પહેલા તમારે જો હસમુખભાઈ છે એટલે તમે પહેલા એવું લખશો, હસમુખભાઈના ચોપડે તમે લખશો. બરાબર. તો તમારે લખવું પડશે શ્રી હસમુખભાઈની ખરીદ નોંધ. બરાબર. હવે આપણે જેટલા લોકો પાસેથી ખરીદી કરેલી છે એ વેપારીના આપણે આમાં બેઝિક નામ લખવાના છે. તો 10,000 નો વેપારી વટાવ 10%, એટલે 10,000 ના તમે 10% કરો તો તમને 1,000 રૂપિયા મળશે. તો તમારે પેમેન્ટ કેટલું કરવાનું થશે? એને 9,000 રૂપિયા. આ 9,000 ના તમારા લેણદાર છે તો ધ્રુવી. તો આની એન્ટ્રી કેવી રીતે કરો તમે? હું તમને જનરલ એન્ટ્રી સમજાવું છું. એન્ટ્રી આપણે એવી રીતે કરશું, ખરીદ ખાતે ઉધાર, તે ધ્રુવીલ ખાતે જમા, કારણ કે ધ્રુવીલ આપણો લેણદાર છે. તો ખરીદ નોંધ જે છે એની અંદર તમારે ધ્રુવીલનું નામ લખવાનું છે. 2015 જાન્યુઆરી 1 ધ્રુવીલ ખાતે આવક ભરતિયા નંબર 110 અને 9,000 રૂપિયા. એના પછીનું જોવો તમે. કોમલ પાસેથી 3 તારીખનું ટ્રાન્ઝેક્શન છે. કોમલ પાસેથી 4,000 નો માલ 10% રોકડ વટાવે ખરીદ્યો, શાખ 2 માસની. હવે આની અંદર શાખ 2 માસની છે, ચોખ્ખું આપણને કહી દીધું છે. એટલે આ તમારો
જે માલ જે છે એ ઉધાર ખરીદ્યું છે. એન્ટ્રી શું કરશો તમે? ખરીદ ખાતે ઉધાર તે કોમલ ખાતે જમા. તો કોમલના અકાઉન્ટની અંદર તમારી કોમલ છે લેણદાર થઈ, તો આની અંદર તમારે લખવું પડશે કે ભાઈ 3 તારીખ કોમલ અને મેં 4000 રૂપિયા લઈ. કેમ મેં 4000 લઈશા? કારણ કે રોકડ વટાવ ત્યારે જ તમારે કન્સિડર કરવાનો છે જ્યારે તમે રોકડમાં ટ્રાન્ઝેક્શન કરો તો, બરાબર? એટલે મેં 4000 પૂરેપૂરા લખ્યા છે. નેક્સ્ટ જોવો, સાજનને રૂપિયા 8000 નો માલ 5% વેપારી વટાવે વેચ્યો, રોકડ વટાવ 2%, બિલ નંબર 90. હવે આ જે છે એ વેપારી વટાવે વેચ્યો એટલે વેચાણ નોંધમાં આવશે. એ વસ્તુ ફાઇનલ થઈ ગઈ. તો પહેલા મારે શું લખવાનું પડશે? શ્રી હસમુખભાઈની વેચાણ નોંધ. હવે સાજનને 5% વેપારી વટાવ એટલે 8000 ના 5% એટલે 400 રૂપિયા થશે. તો તમે જે રૂપિયા આપો છો એ કેટલા થશે? 7600. તો એન્ટ્રી શું કરવાની થશે? સાજન ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. તો સાજનનું નામ બેઝિક લખી જાવક ભરતિયા નંબર લખવાના 90 અને 7600 રૂપિયા. નેક્સ્ટ, રૂપિયા 4000 નો માલ ખરીદ્યો, કેશ મેમો નંબર 30. આ એન્ટ્રી થશે નહીં, કારણ કે આ કેવો વ્યવહાર છે? રોકડ વ્યવહાર છે. આપણે શાખ પરના વ્યવહારની જ એન્ટ્રી કરીશું. સાજને 2000 નો માલ પરત કર્યો, જેની સામે જમા ચિઠ્ઠી નંબર 15 સાજનને મોકલી આપી. હવે સાજનને તમે માલ વેચ્યો હતો એટલે કે વેચાણ પરતની અંદર તમારે એન્ટ્રી કરવાની છે. તો વેચાણ પરતમાં જમા ચિઠ્ઠી, તો તમારે એન્ટ્રીમાં શું કરવાનું થશે કે ભાઈ શ્રી હસમુખભાઈની વેચાણ પરત નોંધ અથવા જમા ચિઠ્ઠી નંબર. એટલે શું કરવાનું થશે? સાજન ખાતે 15 જમા ચિઠ્ઠી નંબર અને એને જે માલ વેચ્યો તો એના 2000 નો માલ એને પરત કર્યો. નેક્સ્ટ, ધ્રુવીલને 10% માલ પરત કર્યો અને ઉધાર ચિઠ્ઠી નંબર 16 મોકલી આપી. ધ્રુવીલ પાસેથી આપણે માલ ખરીદ્યો. હવે એની પાસેથી 9000 ના 10% કરો એટલે 900 રૂપિયા થાય, કારણ કે આપણે 9000 રૂપિયા જ લીધા હતા. તો એને આપણે પરત કર્યો. તો હસમુખભાઈની ખરીદ પરતનો ધ્રુવીલના 900 રૂપિયા. નેક્સ્ટ, શ્રી બહુચર ફર્નિચર માર્ટમાંથી 5000 નું ફર્નિચર ખરીદ્યું. આની અંદર આપણે ખાલી માલની ખરીદી અને વેચાણના જ ટ્રાન્ઝેક્શન કરવાના છે. ફર્નિચરનું કરવાનું નથી, કારણ કે આ માલ મિલકતનો વ્યવહાર છે. આની આપણે આમ નોંધ કરીશું. એના પછી 18 નંબર, નિર્મી પાસેથી 30000 નો માલ ખરીદ્યો, અડધા નાણાં તરત જ ચૂકવી આપ્યા. હવે તમને મેં સ્ટાર્ટિંગ કર્યું ત્યારે જ મેં કીધું હતું કે તમારો અડધો માલ જે છે એ શાખ પર ને અડધો માલ જ્યારે રોકડ અથવા બેંકમાં તમે ચૂકવો છો ત્યારે તમારે પૂરેપૂરો ટ્રાન્ઝેક્શન છે એને શાખ પરનો જ કન્સિડર કરવાનું છે. તો નિર્મી પાસેથી 30000 નો માલ ખરીદ્યો એટલે કે આખો વ્યવહાર આપણે ઉધાર વ્યવહાર કન્સિડર કરવાનો છે. તો ખરીદ ખાતે ઉધાર તે નિર્મી ખાતે જમા 30000 રૂપિયા, મતલબ આ તમારું ખરીદી છે. તો નિર્મી ખાતે 30000 રૂપિયા. ડન. નેક્સ્ટ જોવો, નિર્મી પાસેથી ખરીદેલો બધો જ માલ હેલીને 36000 માં વેચી દીધો. શાખ 3 માસ, વેપારી વટાવ 10%, બિલ નંબર 100. બરાબર. હવે નિર્મી પાસેથી માલ ખરીદ્યો, કોનો વેચ્યો આપણે કરવાનું નથી, પણ આ જે ટ્રાન્ઝેક્શન છે એ આપણો વેચાણ નોંધની અંદર કન્સિડર કરશો. કેટલા રૂપિયા? 36000 રૂપિયા. જો હવે મેં 10% વેપારી વટાવ એટલે 36000 ના 10% થશે 3600 રૂપિયા. તો કેટલા? 32400 રૂપિયા થશે. તો હેલી ખાતે 32400 રૂપિયા. નેક્સ્ટ, હેલી પાસેથી અડધો માલ પરત આવ્યો, જે માલ નિર્મી મેં મોકલી આપ્યું. એટલે આ એન્ટ્રી બંનેમાં આવશે. ઉધાર ચિઠ્ઠી એટલે ખરીદ પરતમાં અને વેચાણ પરતમાં. હવે તમે જે 30000 નો માલ હતો એનો અડધો માલ એટલે 15000. તો જ્યારે તમે નિર્મીમાં એન્ટ્રી કરો ત્યારે 15000 રૂપિયાની એન્ટ્રી કરવાની થશે. અને જ્યારે તમે હેલીમાં એન્ટ્રી કરો તો એને જે 32400 રૂપિયા એના 50% કરવાના થશે. જો
નિર્મી ખાતે 15,000 અને હેલી ખાતે 16,000 અને 200 રૂપિયા. ના તમારે ડિવાઈડ બાય 2 એટલે 16,200. ડન. એના પછી કનુએ 12,000 નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવાનો ઓર્ડર આપ્યો. જ્યારે તમે ઓર્ડર આપો છો એ આપણે કન્સિડર કરતા નથી. જ્યારે એકચ્યુઅલ થાય છે, અપ્રુવલ કન્સેપ્ટ તમને ભણવાનું આવશે. જ્યારે એકચ્યુઅલ ટ્રાન્ઝેક્શન થાય છે ત્યારે જ એની એન્ટ્રી થાય છે. નેક્સ્ટ, કનુને ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપ્યો, મજૂરીના 300 રૂપિયા ઉમેરી. બરાબર. એટલે કનુનો માલ 12,000, 12,000 ના 10% એટલે 1200 રૂપિયા, તો એ માઇનસ કરી દેવાના છે. તો હવે આપણે એને માલ મોકલી આપ્યો છે, મતલબ શું થશે? આપણા કનુ વેચાણ કર્યું છે મેં, બરાબર. તો કનુ ખાતે માલના 10,800 રૂપિયા, કારણ કે આપણે વેપારી વટાવ માઇનસ કરીએ અને 10,800 રૂપિયા થશે. રોકડ ખરીદી 20,000, રોકડ વેચાણ 25,000. આ તમારે કન્સિડર કરવાનું નથી, કારણ કે આની અંદર ઉધાર ખરીદી અને વેપાર ખરીદી જ આવશે. કનુએ અડધો માલ પરત કર્યો અને પ્રમાણસર મજૂરીના મજરે આપવાનું નક્કી કર્યું. હવે કનુને જે માલ વેચ્યો તો એ આપણે 12,000 માંથી 10% માઇનસ કર્યા હતા, એટલે 10,800. એના 50% તમે માલ આપી દીધો, એટલે 50% એટલે 5,400 રૂપિયા. અને જે એને મજૂરીના જે છે એ પણ મજરે આપવાનું નક્કી કર્યું, પણ આપણે અત્યારે 5,400 ની એન્ટ્રી કરવાની છે. જો વેચાણ પરત 5400. બરાબર. ઓકે. એના પછી છે નેક્સ્ટ, આપણે પેટા નોંધની અંદર એક વસ્તુ જોવાની છે, લેણી હુંડી નોંધ, એટલે કે બિલ્સ રિસીવેબલ બુક. હવે તમે સમજો એક વસ્તુને, કટ કરી નાખો. નેક્સ્ટ આપણે જોવાનું છે લેણી હુંડી નોંધ, એટલે કે બિલ્સ રિસીવેબલ બુક. હવે તમે સમજો કે આપણે એવી વસ્તુ જોઈએ કે આપણે શાક પર જે માલ જે છે એ આપણે ખરીદી પણ કરીએ છીએ અને વેચાણ પણ કરીએ છીએ. જ્યારે આપણે ખરીદી કરીએ છીએ ત્યારે આપણી જવાબદારી થાય છે, એટલા માટે એ લેણદારો છે આપણી માટે. અને જ્યારે આપણે માલ વેચીએ છીએ ત્યારે આપણે એની પાસેથી માલ લેવાના, પૈસા લેવાના છે, તો એ આપણી માટે દેવાદારો છે, મતલબ મિલકત તરીકે ટ્રીટ કરીએ છીએ આપણે. પણ હવે બીજો એક કન્સેપ્ટ આને આપણે ધ્યાનમાં રાખવાનો છે, લેણી હુંડી. તો લેણી હુંડી કોને કહેવાય, પેલા એ આપણે સમજીએ. તો જ્યારે આપણે ખરીદી કરીએ ત્યારે વેપારી અને આપણા વચ્ચેનું જે ટ્રાન્ઝેક્શન છે એના માટે હું એમ કહું કે તમે મને શાક ઉપર માલ આપો, તો એ મને એવું કે છે કે મને કંઈક રિટર્ન્સમાં તમે એવું લખીને આપો કે 4 મહિના 3 મહિના વોટેવર જે પીરિયડ આપણે નક્કી કરીએ છીએ એના પછી હું તમને પૈસા પાછા આપી દઈશ. જ્યારે તમે રિટર્ન્સમાં લખાવો છો કોઈ પણ પત્રકની અંદર, તો એની લેણી હુંડી અને દેવી હુંડી કહેવાય છે. જે લોકો ઇસ્યુ કરે છે એના માટે લેણી હુંડી છે અને જે સ્વીકાર કરે છે એના માટે દેવી હુંડી છે. સપોઝ હું જે છે એ માલ ઉધાર ખરીદી કરું છું, તો મારા માટે ઉધાર ખરીદી કરું તો મારે પૈસા ચૂકવવાના થશે, એટલે હું હુંડીનો સ્વીકાર કરીશ. તો મારા માટે દેવી હુંડી, મારે પૈસા દેવાના થશે એટલે મારા માટે દેવી હુંડી. પણ જે તે વેપારી છે એ એના અકાઉન્ટની અંદર લેણી હુંડી લખશે ને મિલકત તરીકેની ટ્રીટ કરશે. તો એના માટે જે લખે એટલે એની માટે લેણી હુંડી, અને જે સ્વીકારે છે એના માટે દેવી હુંડી. બરાબર. જો હવે આપણામાં વાંચીએ, જ્યારે કોઈ વેપારી કોઈ ગ્રાહક પાસેથી નાણાં લેવાના હોય ત્યારે સામાન્ય રીતે હિસાબની પતાવટ માટે વેપારી ગ્રાહક પર જરૂરી રકમની હુંડી લખે છે. ગ્રાહક આ હુંડીનો સ્વીકાર નોંધીને તેને પરત કરે છે. જેના દ્વારા હુંડી લખાય છે તેના માટે લેણી હુંડી લખાય, એટલે કે લેણી હુંડી. અને જેના દ્વારા હુંડી સ્વીકારાય છે તેના માટે તે દેવી હુંડી, મતલબ જે સ્વીકાર કરે છે તેની માટે શું થશે? દેવી હુંડી. જે વ્યક્તિ હુંડી ધારણ કરતો હોય તેના માટે પણ તે લેણી હુંડી કહેવાય છે. અને આ જે છે એ લેણી હુંડીનો નમૂનો છે. જો બિલ નંબર, હુંડી લખ્યાની તારીખ,
પછી સ્વીકારનારનું નામ, એની મુદ્દત, શરત, પાકતી તારીખ, ચુકવણી પાના નંબર, પછી ચુકવણીનું સ્થળ, રકમ અને રિમાઇન્ડ. અને જે કંઈ પણ ડેટ હોય એના 3 દિવસ પછી તમને આની અંદર ડેટ મળે છે. એના પછી છે દેવી હુંડીનો નમૂનો. સેમ બિલ નંબર, હુંડી સ્વીકારવાની ડેટ, લખનારનું નામ, હુંડી લખ્યાની તારીખ, મુદત, શરત, પાક્યાની તારીખ, ચુકવણી પાના નંબર, રકમ અને રિમાઇન્ડ. અકાઉન્ટન્ટનો લેક્ચર નંબર 6 ખાતા વહી અને ખતવણીની આપણે વાત કરવાની છે કે બેઝિક શું છે. હવે આની પહેલા આપણે કેટલું પોર્શન લઈ લીધું છે, તો સૌથી પહેલા આપણે હિસાબી પદ્ધતિનો મિનિંગ, નામાની વ્યાખ્યા શું છે, કેવી રીતે વર્ક કરે છે, એના પછી આપણે ખાતાના પ્રકારો, એના પછી આમનોંધ પછી પેટા નોંધ. તો પેટા નોંધની અંદર 2 છે, એક ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ અને રોકડ નોંધ. એના પછીનો જે ટોપિક છે એની અંદર આવે છે ખાતા વહી એટલે ખતવણી. હવે તમને આમનોંધ કરતા આવડી ગઈ છે તો તમારે ખતવણી કેવી રીતે કરવાની છે, મતલબ ખાતું કેવી રીતે બનાવવાનું છે, એટલે કે આપણે ઇંગ્લિશમાં કહીએ તો લેઝર અને પોસ્ટિંગ. આ વસ્તુ આપણે સમજવાની છે. તો સૌથી પહેલા આપણે એ જોવાનું છે કે લેઝર અને પોસ્ટિંગ જે છે એ કેવી રીતે વર્ક કરે છે. હવે સૌથી પહેલા આપણે સમજવાનું છે મિનિંગ ઓફ લેઝર એટલે કે ખાતા વહીનો અર્થ. નામું એ ધંધાના આર્થિક વ્યવહારોને નોંધવાની પ્રક્રિયા છે. દરેક વેપારીનો હેતુ આ નોંધાયેલ હિસાબી નોંધો પરથી ધંધા માટે ઉપયોગી માહિતી મેળવવાનો છે. જેમ કે હિસાબી વર્ષ દરમિયાન કુલ કેટલી ખરીદી કરવામાં આવી, કુલ કેટલું વેચાણ કરવામાં આવ્યું, કયા પ્રકારના અને કેટલા ખર્ચાઓ થયા, કયા પ્રકારની અને કેટલી આવકો થઈ, કેટલી મિલકતો અને કેટલા લેણા છે, તેમજ કેટલા દેવા છે અને કેટલી જવાબદારીઓ છે, ધંધામાં કેટલો નફો છે, કેટલું નુકસાન છે. આવી વિવિધ પ્રકારની માહિતી ફક્ત આમનોંધો અને પેટા નોંધો દ્વારા જાણી શકાય નહીં. તમને ખબર છે કે આની પહેલાના પોર્શનની અંદર આપણે આમનોંધ અને પેટા નોંધ બંને વસ્તુ જોઈએ તો એ આપણે જે છે રેગ્યુલર બેસિસ ઉપર બનાવીએ છીએ. પણ આખા વર્ષ દરમિયાન મને કેટલા રૂપિયાની ખરીદી કરી, મેં આખા વર્ષ દરમિયાન કેટલું વેચાણ કર્યું, તો એ માહિતી મારે ખતવણી પરથી જ મેળવી શકો છો. તો તમને પેલાનો હેતુ ખબર હોવી જોઈએ કે ભાઈ ખાતા વહીનો હેતુ શું છે, તો કે પૂરેપૂરી આખા વર્ષની માહિતી મેળવવા માટે મારે ખતવણી બનાવવી પડશે. ઉપર દર્શાવેલ બાબતોને ધ્યાનમાં રાખી હિસાબી નોંધો પરથી જુદા જુદા તારણો શોધવા અલગ અલગ ખાતાઓ બનાવવામાં આવે છે. આવા અલગ અલગ ખાતાઓ જે ચોપડામાં બનાવવામાં આવે છે તેને ખાતા વહી કહેવાય છે. તમને પૂછશે કે ભાઈ ખાતા વહીનો મિનિંગ શું થાય છે, તો જેટલા પણ અલગ અલગ ખાતાઓના ચોપડા બનાવવામાં આવે છે એને આપણે ખાતા વહી કહેવાય છે. આ તમે મારી સાથે લખતા જજો. હવે ખાતું એટલે શું, તો કે કોઈ ચોક્કસ હિસાબી સમયગાળા દરમિયાન વ્યક્તિ, માલ મિલકત, ઉપજ કે ખર્ચ પૈકી કોઈ એક બાબત સાથે સંકળાયેલ તમામ વ્યવહારોનું નિશ્ચિત નમૂનામાં નામાના નિયમો અનુસાર ઉધાર અને જમા અસારો દર્શાવતું તારણ એટલે ખાતું. તમને ખબર છે આપણે જ્યારે બીજો લેક્ચર કર્યો ત્યારે ખાતાની અંદર જોયું વ્યક્તિ ખાતાનો નિયમ, માલ મિલકત ખાતાનો નિયમ અને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ. વ્યક્તિ ખાતાના નિયમમાં આપણે શું કર્યું હતું, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા, માલ મિલકતમાં આવે તો ઉધાર, જાય તો જમા. ખર્ચ અને ઉપજ ખર્ચના નિયમમાં ખર્ચ અથવા તો નુકસાન ખાતે ઉધાર, આવક અને ઉપજ ખાતે જમા. તો આ જે નિયમોથી જે કાંઈ પણ આપણે વ્યવહારોનું ટ્રાન્ઝેક્શન કર્યું છે ડ્યુઅલ એન્ટ્રી સિસ્ટમથી, એ આપણે ખાતું કહેવાનું છે. બરાબર. હવે જો આ ખાતાનો નમૂનો છે, તમારે જે બનાવવાનું છે ખાતાનું ખતવણી આ રીતે, જે તે ખાતાનું નામ, ખરીદ ખાતું હોય તો ખરીદ ખાતું, વેચાણ ખાતું હોય તો વેચાણ ખાતું. અને જ્યારે તમે ખાતું બનાવો છો ત્યારે ફરજિયાત તમારે ઉધાર અને જમા એ લખવાનું છે. એના પછી છે તારીખ, શું વિગત છે, નોંધણી પાના નંબર, રકમ. એવી જ રીતે જમા સાઈડ તારીખ, વિગત, નોંધણી પાના નંબર અને રકમ. ખતવણીનો અર્થ શું છે, આમનોંધ કે પેટા નોંધ પરથી નામાના નિયમો પ્રમાણે જે તે વ્યવહારોની ખાતા વહીમાં અસર થતી હોય ખાતામાં તેની ઉધાર બાજુ કે જમા બાજુ નોંધવાની પ્રક્રિયાને ખતવણી અથવા તો ખતવવું કહે છે. તમારે જે ખાતા વહી છે એ ઉધાર અને જમા અસર કરવાની છે, એના ઉપરથી તમને ખતવણી
કહેવામાં આવે છે. હું તમને સમજાવીશ, પણ તમારે જસ્ટ એટલું યાદ રાખવાનું છે કે મિનિંગ ઓફ પોસ્ટિંગ શું છે. અત્યારે તમને કન્સેપ્ટ ખબર પડવી જોઈએ. જ્યારે મેન્સ આવે છે ત્યારે તમને આની ડેફિનેશન લખતા આવડવી જોઈએ. એટલે મેં ટેક્સ્ટબુકમાંથી ડાયરેક્ટ અહીં લીધેલી છે. એના પછી ખાતા વહીની ઉપયોગિતા અને ફાયદા શું છે? તો ખાતા વહીને ચોપડાનો રાજા એટલે કે કિંગ ઓફ બુક્સ કહેવામાં આવે છે. આમનોંધના ચોપડાને મૂળ ચોપડો અથવા તો પાયાનો ચોપડો કહેવામાં આવે છે. ખાતા વહીને નામાનો મુખ્ય ચોપડો અને પ્રધાન નોંધ વહી તરીકે ઓળખવામાં આવે છે. આને આપણે શું કહીએ છીએ? મુખ્ય અથવા તો પ્રધાન ચોપડો. આના ઉપરથી જ આખું જે છે એ મને ખાતું ખબર પડશે કે ભાઈ આખા વર્ષ દરમિયાન કેટલાની ખરીદી, કેટલાનું વેચાણ થયું, એટલા માટે. બરાબર. હવે ખાતા વહીની અનુક્રમણિકા જો લખવાની હોય, ઇન્ડેક્સ ઓફ લેઝર, તો મારે આવી રીતે લખી શકું કે ભાઈ અનુપમનું જે ખાતું છે એ ખાતા વહી નંબર 1 ઉપર છે. આકાશનું ખાતું છે એ ખાતા વહી 3 ઉપર છે. સ્ટેટ ઓફ બેંક ઇન્ડિયાનું ખાતું છે એ ખાતા વહી નંબર 56 ઉપર છે. ટેલિફોન ખર્ચનું ખાતું છે એ પાના નંબર 61 ઉપર છે. ટૂંકમાં ખાતા વહી પાના નંબર આ રીતે હું ખાતા અનુક્રમણિકા તૈયાર કરી શકું છું ખાતા વહીની. તો મેં આ પણ એટલા માટે લીધું છે, તમને પૂછે કે નીચેનામાંથી ખાતા વહીની અનુક્રમણિકા તૈયાર કરવાની મેથડ અથવા તૈયાર કરી શકાય, તો તમને આઈડિયા હોવો જોઈએ કે ભાઈ હા આવું થઈ શકે છે. આ આપણા કોર્સની વિશેષતા છે. ઓનલાઈન કોર્સ આખો ડિઝાઇન કરેલો છે અને આની સાથે મટીરિયલ પણ આપવામાં આવશે અને તમારું મૂલ્યાંકન કરવામાં આવશે ટેસ્ટ દ્વારા. હવે ખાતા વહીના સ્વરૂપો. તો ખાતા વહીના સ્વરૂપોમાં પેલું જે છે એ બાંધેલો ચોપડો એટલે કે બાઉન્ડ બુક લેઝર. બીજું પ્રકાર છે છૂટા પાના સ્વરૂપ એટલે કે લૂઝ લીફ લેઝર. અને ત્રીજું છે કાર્ડ સ્વરૂપે એટલે કે કાર્ડ લેઝર. તો ખાતા વહીના ટોટલ 3 પ્રકાર છે. આપણને ખાલી એટલી ખબર હોવી જોઈએ કે ખાતા વહીના કેટલા પ્રકારો છે. એનાથી ડીપમાં આપણે જવાની જરૂર નથી. નેક્સ્ટ, ખતવણીની પ્રક્રિયા, પ્રોસેસ ઓફ પોસ્ટિંગ. તમે ડાયરેક્ટ તો જે છે એ પોસ્ટિંગ નથી કરી દેવાના, તો એના પ્રોસેસ શું છે? તો સૌથી પહેલા આમનોંધની ખતવણી કરવાની છે. ધંધાના આર્થિક વ્યવહારોની આમનોંધ લખવામાં આવે છે. આમનોંધમાં અસર પામતા ખાતાઓની સંખ્યાની દ્રષ્ટિએ આમનોંધને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે, સાદી આમનોંધ અને સંયુક્ત આમનોંધ. જ્યારે તમારે 2 જ ખાતા કન્સિડર ધ્યાનમાં લેવાતા હોય ત્યારે સાદી આમનોંધ, અને 2 કરતાં વધારે ખાતાઓને ઇમ્પેક્ટ કરતું હોય ટ્રાન્ઝેક્શન ત્યારે સંયુક્ત આમનોંધ. એટલે સૌથી પહેલા તમારે સાદી આમનોંધ અને સંયુક્ત આમનોંધ એ રીતે વહેંચવામાં આવે છે. એના પછી સાદી આમનોંધની ખતવણીની પ્રક્રિયા. સૌથી પહેલા આપણે સાદી આમનોંધની કરશું. સાદી આમનોંધમાં હિસાબી અસર પામતા માત્ર 2 જ ખાતાઓ હોય છે, જે પૈકી એક ખાતું ઉધાર અસર અને બીજું ખાતું જમા અસર. અને સાદી આમનોંધની ખતવણી આપણે નીચેનું ઉદાહરણ છે એના ઉપરથી આપણે જોઈએ. જો હવે આ સાદી આમનોંધની ખતવણી કેવી રીતે કરવાની, તમને આમનોંધ ખબર છે. જો હું પહેલા ટ્રાન્ઝેક્શન વાંચું, શું છે? રાજ પાસેથી લેણા પેટે રોકડા મળ્યા. રાજ પાસેથી આપણને 6,500 રૂપિયા મળ્યા. બરાબર. તો હવે આપણા ખાતાની અંદર શું આવ્યા? રોકડ આવી. તો મારે રોકડની અંદર વધારો થયો એટલે રોકડમાં વધારો થયો. કોને આપ્યા મને? તો કે રાજે આપ્યા. બરાબર. તો હું એન્ટ્રી શું કરીશ? રોકડ ખાતે ઉધાર તે રાજ ખાતે જમા. કેટલા? 6,500 6,500. હવે સમજો કે આ જે છે એ ઉધાર છે અને આ જે છે એ જમા છે. ઓકે, આની અંદર ખાતા કેટલા છે? તો કે 2. એક રોકડ દેખાય છે અને એક રાજનું ખાતું દેખાય છે. તો સૌથી પહેલા મારે એવું લખવાનું કે રોકડ ખાતું અને રાજનું ખાતું. પછી મેં તમને નમૂનો બતાવેલો હતો, એ નમૂના પ્રમાણે તમારે ખાતું દોરવાનું છે, ઉધાર અને જમા. પછી તારીખ, વિગત, નોંધણી પાના નંબર, રકમ, તારીખ, વિગત, નોંધણી પાના નંબર, રકમ. એવી જ રીતે તમારે અહીંયા કરવાનું છે, ઉધાર અને જમા. બરાબર. ડન. હવે પછી તમારું રોકડ છે. તો રોકડ ખાતું છે એ મેં ઉપર બને છે. રોકડ ખાતાની અંદર તમે જુઓ કે કઈ સાઈડ છે? ઉધાર. તો હંમેશા તમારે જે ખાતું હોય એની ઉધાર સાઈડ જમાનું નામ લખવાનું. જમા કોણ છે? રાજ. અને 6,500 રૂપિયા. સિમિલરલી એવી જ રીતે રાજ કયું છે? રાજનું ખાતું જમા. તો તમારે હંમેશા જમા બાજુ અને ઉધારનું નામ લખવાનું 6,500. બરાબર. આનો મિનિંગ એવો થયો કે ભાઈ રોકડ ખાતે ઉધાર તે રાજ ખાતે જમા. રોકડ ખાતે ઉધાર તે રાજ ખાતે જમા. બરાબર. એટલે ખતવણીની અંદર આ રીતે કરવાનું છે. નેક્સ્ટ, સંયુક્ત આમનોંધની ખતવણી કેવી રીતે કરવાની? તો કે સંયુક્ત આમનોંધની ખતવણીમાં 3 કે તેથી વધુ ખાતાઓ અસર પામતા હશે. આવી આમનોંધમાં ઉધાર બાજુ
કે જમા બાજુ એક કરતા વધુ ખાતાને અસર પામેલા હશે, કેટલીક વાર ઉધાર અને જમા એમ બંને બાજુ એક કરતા વધારે ખાતા હશે. આથી આપણે સંયુક્ત નોંધની અંદર થોડીક ધ્યાનમાં રાખવી પડશે. જો દાખલા તરીકે 10/8/2015 ના રોજ વિશાલ પાસેથી રૂપિયા 18,000 નો માલ ખરીદ્યો, તે પેટે રૂપિયા 6,000 ચૂકવ્યા. બરાબર? તો આપણે આમનો તો શું થશે? મેં માલ ખરીદ્યો એટલે શું થયું? ખરીદ ખાતે ઉધાર, વિશાલ ખાતે જમા, તે રોકડ ખાતે જમા. હવે વિશાલ પાસેથી 18,000 નો માલ ખરીદ્યો અને 6,000 રૂપિયા ચૂકવ્યા. તો ચૂકવણી મેં 6,000 ની કરી, એ 12,000 રૂપિયા મારે હજી આ મારો લેણદાર છે મારે આપવાના થશે. અને ખરીદી ટોટલ મેં કેટલાની કરી? 18,000 રૂપિયાની. તો આની અંદર તમને 3 ખાતા દેખાય છે. જો એક ખરીદ ખાતું, વિશાલનું ખાતું અને રોકડ ખાતું. બરાબર? તો તમારે પેલા લખવાનું ખરીદ ખાતું, વિશાલનું ખાતું, રોકડ ખાતું, ઉધાર અને જમા. એના પછી ખરીદ ખાતાની અંદર મેં તમને કીધું જે ખાતું હોય એની ઉધાર બાજુ જમાના બંને નામ લખવાનું. મેં જમાના નામ લખ્યા. જો વિશાલ ખાતે અને રોકડ ખાતે છે 12,000 અને 6,000. એવી જ રીતે વિશાલ કઈ બાજુ છે? જમા બાજુ. તો જમા બાજુ મારે લખવાના છે 12,000 અને નામ લખવાનું છે કોનું? ઉધાર. સિમિલરલી રોકડ ખાતું કઈ બાજુ છે? જમા સાઈડ. એટલે મારે લખવાના છે ક્યાં? જમા સાઈડ. અમાઉન્ટ આટ લખવાની, નામ કોનું લખવાનું? ઉધાર. ખરીદ ખાતું. ડન છે. આની પહેલા આપણે પેટા નોંધ, આમ નોંધ, ખતવણી એની બધી ચર્ચા કરી કે ભાઈ કઈ રીતના આખી જે છે એ પ્રોસેસ થાય છે. હવે આના પછીનું સ્ટેપ છે એ ફાઇનલ અકાઉન્ટ રહેશે. હવે આપણે જોવાનું છે કાચું સરવૈયું, મતલબ કે ટ્રાયલ બેલેન્સ. તો સૌથી પહેલા આપણે જોયું કે ભાઈ કોઈ પણ વ્યવહાર છે તો વ્યવહારની આપણે ઓળખ કરી, પછી એને 3 પાર્ટમાં કર્યું, પછી એની આમનોંધ કરી. આમનોંધ કર્યા પછી જો આમનોંધમાં વધારો છે તો એની પેટા નોંધ, પછી આપણે એની ખતવણી કરી અને ખતવણી કર્યા પછી આખા વર્ષ દરમિયાન ટ્રાયલ બેલેન્સ, મતલબ જે તે ખાતું છે એની ઉધાર બાકીઓ કેટલી છે અને જમા બાકીઓ કેટલી છે એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલા આપણે એ જોવું પડશે કે કાચું સરવૈયું એટલે શું. તો કે કાચું સરવૈયું એ એવું પત્રક છે જે ખાતા વહીમાં દર્શાવેલ ઉધાર બાકીઓ અને જમા બાકીઓની ગણિતની દ્રષ્ટિએ સાચી છે તે દર્શાવે છે. અહીં ઉધાર બાકીઓનો સરવાળો અને જમા બાકીઓનો સરવાળો સરખો હોવો જોઈએ તો જ કાચું સરવૈયું ગાણિતિક દ્રષ્ટિએ સાચું છે તેમ કહેવું. બેઝિકલી આપણે ગણિતની દ્રષ્ટિએ સાચું છે કે નહીં એ જ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે કાચું સરવૈયું એટલે કે ટ્રાયલ બેલેન્સ બનાવીએ છીએ. હવે ટ્રાયલ બેલેન્સના લક્ષણો શું છે? કઈ એવી વસ્તુ છે કે જે આપણે ટ્રાયલ બેલેન્સ કહીએ છીએ? તો કે આ એક પત્રક છે. ઇટ્સ અ સ્ટેટમેન્ટ. આ એક પત્રક સ્વરૂપે આપણે દર્શાવીએ છીએ. એના પછી છે નિર્ધારિત સમય, મતલબ કે આ જે છે એ એક સ્પેસિફિક પીરિયડ માટેનું જ છે. પછી છે ખાતાઓની ગાણિતિક ચોકસાઈ, કે ભાઈ મેથેમેટિકલ એક્યુરેસી અકાઉન્ટની કેવી છે એ પણ આપણે ટ્રાયલ બેલેન્સ જ સમજાવશે. પછી દ્વિનોંધી નામા પદ્ધતિ. આની અંદર આપણે જે કંઈ પણ બધી વસ્તુ કરી છે એ ડ્યુઅલ એન્ટ્રી સિસ્ટમ પ્રમાણે કર્યું છે. અને વાર્ષિક હિસાબો તૈયાર કરવા પહેલાનું જે તબક્કો છે એટલે કે પ્રી સ્ટેજ ઓફ ફાઇનલ અકાઉન્ટ. હું ફાઇનલ અકાઉન્ટ બનાવું છું કોઈ પણ કંપનીના, ફોર્મના, પેઢીના, તો એની પહેલાનો જે તબક્કો છે એને આપણે કાચું સરવૈયું કહેવામાં આવે છે. હવે આના હેતુઓ શું છે? કઈ એવી વસ્તુ છે કે જેના કારણે આપણે કાચું સરવૈયું બનાવવું હોય છે? ઓબ્જેક્ટિવ ઓફ ટ્રાયલ બેલેન્સ. તો પહેલો હેતુ છે ગાણિતિક ચોકસાઈ, મતલબ એક જે એરિથમેટિક એક્યુરેસી હોવી જોઈએ. એના પછી ભૂલો શોધવી અને સુધારવી. કે કોઈ પણ હું ખાતાની બાકી કરું છું તો એની અંદર કઈ ચેન્જીસ હશે અથવા એની અંદર મારે કઈ ભૂલ હશે તો હું ભૂલ સુધારણા આમનોંધથી પણ આને ચેન્જ કરી શકીશ. તો એ પણ મને ખબર પડશે. એના પછી છે વાર્ષિક હિસાબોમાં સરળતા, ઇઝી પ્રિપેરેશન ઓફ ફાઇનલ અકાઉન્ટ. કારણ કે લેણદાર છે અથવા દેવાદાર છે અથવા કોઈ પણ મિલકત છે તો એ બધાની મને એક બાકી મળી ગઈ હશે. તો આ બાકી મારે અલગ અલગ જગ્યાએ લેવા જવા નથી, મને એક જ જગ્યાએ મળી રહી છે એટલે મારી માટે ફાઇનલ અકાઉન્ટ બનાવવું ઇઝી પડી જશે અને મને ખાતાઓની બાકી પણ આની અંદરથી મળી જશે. આ બેન્ચની વિશેષતા છે. ઓનલાઈન, ટોટલી ઓનલાઈન બેન્ચ છે અને બધું જ મટીરિયલ સાથે સાથે તમને સ્માર્ટ વર્ક સાથે તમને આ બેન્ચ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને છતાં પણ કોઈ ક્વેરી હોય તો તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો. હવે કાચું સરવૈયું તૈયાર કરવાની રીત શું છે? મેથડ ઓફ પ્રિપેરેશન ઓફ ટ્રાયલ બેલેન્સ. તો કે સરવાળાની પદ્ધતિ. એક મેથડ શું છે? તમને પૂછશે કે ભાઈ કાચું સરવૈયું તૈયાર કરવાની રીત કઈ છે? તો એમાં પહેલી મેથડ છે તમારી સરવાળાની પદ્ધતિ.
હવે જો મેં જે આ કન્ટેન્ટ લીધેલું છે ને તમારો, એ તમારા જૂના પેપરો છે, જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે, પંચાયત બોર્ડ છે અને જીપીએસસી છે, એ બધાનું કન્ક્લુડ કરી અને મેં આ કન્ટેન્ટ પ્રિપેર કરેલો છે. અને આ ટોટલી ટેક્સ્ટબુક માંથી જ લીધેલી વસ્તુ છે. તો જોજો તમે, આ પદ્ધતિમાં દરેક ખાતાની ઉધાર બાજુ અને જમા બાજુનો સરવાળો કરવામાં આવે છે. ઉધાર બાજુના સરવાળાને જમા બાજુના સરવાળાને દર્શાવવામાં આવે છે. ઉધાર બાજુનો સરવાળો અને જમા બાજુનો સરવાળો અને અહીં તમારો ટોટલ બંનેનો કેવો હોવો જોઈએ? સરખો આવવો જોઈએ. આ એનો મુજબ શું કરવાનું? શ્રી રમણીકલાલનું તારીખ 31/3/2015 નું સર્વૈયું, સાચું સર્વૈયું, બરાબર. પછી ખાતાના નામ લખવાનું છે, પતોણી પાના નંબર, ઉધાર અને જમા. નેક્સ્ટ, બાકીની પદ્ધતિ એટલે બેલેન્સ મેથડ. આ પદ્ધતિમાં ઉધાર બાજુના સરવાળા અને જમા બાજુના સરવાળાનો તફાવતને કાચા સરવૈયામાં દર્શાવવામાં આવે છે. ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધારે હોય ત્યારે તફાવત ખાતાની જમા બાજુએ પણ તે ઉધાર બાકી ગણાય. ખાતાની જમા બાકીનો સરવાળો વધારે હોય ત્યારે તે તફાવતની રકમ ઉધાર બાજુએ પણ તે જમા બાકી ગણાય. આ વ્યવહારમાં પ્રચલિત પદ્ધતિ છે. આ રીતે વાર્ષિક હિસાબ તૈયાર કરવામાં આવે છે. હવે બેઝિકલી શું કરવાનું છે કે ભાઈ આપણે બાકીની રીતથી આપણે ગોતીએ છીએ. બાકીની રીતથી જો આપણે એક્ઝામ્પલ લઈએ એટલે ખબર પડે કે ભાઈ ઉદાહરણમાં રમેશનું ખાતું ઉધાર છે 20,000 અને જમા બાકી છે 18,000. તો આ તફાવતની રકમ ₹2,000 ઉધાર બાકી તરીકે કહેવાય. ચલો, હવે રમેશનું જે રમેશભાઈનું ખાતું છે એની અંદર એને આપણે માલ વેચેલો છે, એટલે કે શું આવશે આની એન્ટ્રી? તો રમેશભાઈ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા ₹20,000 અને મેં 18,000 રૂપિયા ચૂકવ્યા છે. તો આ જે છે એ શું છે? ₹2,000. તો ₹2,000 છે એ રમેશભાઈ પાસેથી હજી લેવાના બાકી છે. એટલે આ મારી બાકી કેવી છે? ઉધાર બાકી. જો હું જમા બાજુ લખું છું, ટૂંકમાં રિવર્સ, જમા બાજુ લખું છું તો એ ઉધાર બાકી છે અને ઉધાર બાજુ લખું છું તો એ જમા બાજુ છે, કારણ કે આ બાજુ ઘટે છે. બરાબર. આઈ હોપ સો તમને પ્રોપર જે બધી જ વસ્તુ છે આની અંદર હું તમને આપી છે. જો હવે આની અંદર મેં શું કરેલું છે તો કે 11th સ્ટાન્ડર્ડની જે બુક છે એની અંદર જે ઇમ્પોર્ટન્ટ તમારા સિલેબસમાં છે એ બધાના મેં એક એક્ઝામ્પલ લઈને તમને સમજાવવાની ટ્રાય કરી છે. આ જ વસ્તુ તમારે મેન્સની અંદર લખવાની છે અને પ્રીની અંદર તમને એમસીક્યુ સ્વરૂપે પૂછાય છે. તો જ્યારે તમારે આ ટોપિક કમ્પ્લીટ થઈ જશે તરત જ એ જ ટોપિકના તમને હું એમસીક્યુ પ્રોવાઈડ કરીશ ટેસ્ટ સ્વરૂપે. એટલે તમને એ પણ ખબર પડે કે ભાઈ આ જે પોર્શન છે એમાંથી કેવા એમસીક્યુ પૂછાઈ શકે છે અને તમારે હવે પ્રિપેરેશન કઈ રીતે કરવી જોઈએ. મેક્સિમમ બધું જ કવર કરી લીધું છે. તો આઈ હોપ તમે પ્રોપર આની બુક્સ બનાવશો અને પછી જ જ્યારે તમારે એક્ઝામ આવે ત્યારે પ્રોપર રિવિઝન કરો, ત્યારે તમને સફળતા મળી જશે.